મિત્રો હવે આપણે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી વિશે જોઈશું, એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એ જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે અથવા તો ઇલેક્ટ્રોન ઉમેરાય, કોઈ પણ તત્વ હોય, પરમાણુ હોય, એમાં ઇલેક્ટ્રોન જ્યારે ઉમેરાય ત્યારે કાં તો ઉષ્મા મુક્ત થાય અથવા એટલે તો સ્વભાવ પર આધાર રાખશે, મુક્ત થશે કે શોષણ પામશે. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, બરાબર. ઇલેક્ટ્રોન ગેઇન, ઇલેક્ટ્રોન પ્રાપ્તિને અંગ્રેજીમાં કહેવાય ઈજી, ઇલેક્ટ્રોન ગેઇન. તો ડેલ્ટા ઈજી એચ, ઈજી એટલે ઇલેક્ટ્રોન ગેઇન એટલે કે પ્રાપ્તિ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોન જ્યારે પ્રાપ્ત કરે ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર એટલે ડેલ્ટા એચ, બરાબર. હવે જો વાયુરૂપ તટસ્થ, ધારો કે આપણે એક્સ લઈ, એક્સ વાયુરૂપ તટસ્થ પરમાણુ એક્સ જી વાયુરૂપ, એમાં આપણે ઇલેક્ટ્રોન ઉમેરીએ, એક ઇલેક્ટ્રોન, તો એક્સ -1 બનશે, તો પ્લસ ઉર્જા એટલે કે ઉર્જા મુક્ત થશે એમ, આ સામાન્ય રીતે. તો ઋણાયન બને ત્યારે એન્થાલ્પીના ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય, બરાબર. તો ઉર્જા મુક્ત થશે અથવા તો શોષણ પામશે, એ સ્વભાવ પર આધાર રાખશે. દાખલા તરીકે સીએલ છે, સીએલ પરમાણુ વત્તા એક ઇલેક્ટ્રોન, તેમાંથી સીએલ -1 બનશે, તો આમાં પ્લસ ઉર્જા, આમાં ઉર્જા મુક્ત થશે, જેને ડેલ્ટા ઈજી એચ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી કહેવાય, બરાબર. હવે ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા ઉષ્માક્ષેપક હશે કે ઉષ્માશોષક, એ કોના ઉપર આધાર રાખશે? તત્વના સ્વભાવ ઉપર. કે જો ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ જો કરતો હશે તો આકર્ષણ થાય એટલે હંમેશા શક્તિ ઘટે, એટલે કે વધારાની શક્તિ મુક્ત કરશે. તો આકર્ષણ થાય તો શક્તિ મુક્ત કરશે, તો ઉષ્માક્ષેપક કહેવાય. અને જો ઉષ્મા આપવી પડતી હોય, ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે શક્તિ આપવી પડતી હોય તો ઉષ્માશોષક કહેવાય, બરાબર. તો ઉષ્માક્ષેપક કે ઉષ્માશોષક એ તત્વના સ્વભાવ પર આધાર રાખશે. ઘણા તત્વો જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઉર્જા મુક્ત કરે. મોટા ભાગના તત્વો જે છે ઇલેક્ટ્રોન પ્રત્યે જે આકર્ષણ કરતા હોય, એટલે કે અધાતુ મોટા ભાગે, એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? ઋણ છે. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ છે, કારણ કે શક્તિ ઘટે છે. તો 17મો સમૂહ હેલોજન સમૂહ જે છે, હેલોજન તત્વોનો સમૂહ, એનું ડેલ્ટા ઈજીનું મૂલ્ય વધારે ઋણ છે. એટલે હેલોજન તત્વો જે છે, હેલોજન 17મો સમૂહ, એમાં ડેલ્ટા ઈજી એચ કેવું છે? નેગેટિવ હશે. એના માટે નેગેટિવ હશે, કેમ કે એમાં ઇલેક્ટ્રોનનું આકર્ષણ થશે, અને ઇલેક્ટ્રોન આકર્ષણ પામશે એટલે શું થશે? શક્તિ મુક્ત થશે. તો તેઓ માત્ર એક જ ઇલેક્ટ્રોન સ્વીકારશે, કારણ એની ઇલેક્ટ્રોન રચના જુઓ તમે: ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. એની ઇલેક્ટ્રોન રચના તમે લખો તો લખવાની રીત તમને ખબર છે: HE, NE, AR, KR, નિષ્ક્રિય વાયુ. ફ્લોરિન તો બાહ્યકોષ 2s2 2p5, તો આનો 3s2 3p5, આનો 4s2 4p5, આનો 5s2 5p5. હવે ઇલેક્ટ્રોન કેટલા થયા? તો આમાં 5 ને 2 7 ને 10 17 થઈ ગયા. આનો પરમાણુ ક્રમાંક 9, 9 ને 8 17, 17 ને 18 35, 35 ને 32 તો 54. આયોડિન 35 ને 8, 35 ને 18, 18 18 36, 54માંથી 1 તો 53 થશે, બરાબર. તો આમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 17 પૂરા. આમાં 5 ને 2 7, 7 ને 18 કેટલા છે? 25, તો 3d10, આમાં 4d10, બરાબર. તો આમાં 36 ને 10 46 થઈ ગયા. તો બાહ્ય કોષની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ, આ બાહ્ય કોષ NH2
NP5 એક ઇલેક્ટ્રોન મેળવે તો NS2 NP6 બની જાય, એટલે સમૃદ્ધ રચના બને. તો આ બધા એક ઇલેક્ટ્રોન મેળવશે તો ફ્લોરિન -1, તો રચના કેવી થઈ? હવે ન્યુઓન જેવી. Cl -1 તો ઇલેક્ટ્રોન રચના કેવી થઈ? આર્ગોન જેવી, 18 ઇલેક્ટ્રોન. પછી Br -1 તો કોના જેવી રચના થઈ? ક્રિપ્ટોન જેવી. ને આયોડિન -1 તો કોના જેવી? ઝેનોન જેવી રચના થઈ, 54. તો એક ઇલેક્ટ્રોન મેળવશે તો નિષ્ક્રિય વાયુ જેવી રચના, જે વધુ સ્થાયી છે, હવે બીજો ઇલેક્ટ્રોન મેળવશે નહીં, એટલે હંમેશા X -1 જ બનશે. આલ્કલી ધાતુ જેમ X+1 બનશે એમ હેલોજન તત્વો X -1. તો એ શું કરશે કે ઇલેક્ટ્રોનનું આકર્ષણ કરશે. આ એનું કેન્દ્ર છે, તો આ બાહ્ય અહીંથી ઇલેક્ટ્રોનનું આકર્ષણ કરશે, પોતાનો નહીં, વધારાનો બહારનો આકર્ષણ કરે એટલે શક્તિ મુક્ત થશે. હંમેશા કેવી છે? હેલોજન તત્વો આ જે છે એમાં શક્તિનો ઘટાડો થાય, એટલે કે નેગેટિવ હશે, બરાબર. એટલે Egનું મૂલ્ય કેવું છે? ઋણ. અને જેમ જેમ ઉપરથી નીચે તરફ જે આકર્ષણ બળ ઘટતું જાય તો ઓછું ઋણ થશે, બરાબર. તો હેલોજન તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હોય, બરાબર, પણ ઉપરથી નીચે તરફ જઈએ તો ઓછું ઋણ થશે, એટલે એમાં ઘટાડો થશે. કારણ કે એક જ ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલે ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન મેળવશે, એટલે ઝડપથી સહેલાઈથી મેળવશે, એટલે વધારે ઉર્જા મુક્ત કરશે, એટલે વધુ ઋણ હશે. હવે ઉમદા વાયુ તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘણું વધારે ધન હશે. કેમ કે હવે ઇલેક્ટ્રોન આ તો હવે મેળવી શકતા તો છે નહીં, જે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન આ ઉમદા વાયુઓ છે. આની સમૃદ્ધ રચના છે. આના સિવાય બાકીનાની NS2 NP6 અને NS2 છે. તો બાહ્યકોષ સમૃદ્ધ રચના છે, એટલે કે સંપૂર્ણ ભરાયેલો છે. હવે ઇલેક્ટ્રોન મેળવશે ને, પણ આપણે ઇલેક્ટ્રોન જેમાં દાખલ કરવો હોય તો શક્તિ પણ આપવી પડશે, આમાં મુક્ત થશે. જ્યારે આમાં શક્તિ આપવી પડશે એટલે ધન, તો ડેલ્ટા Egનું મૂલ્ય ઉમદા વાયુમાં કેવું આવશે? પોઝિટિવ આવશે, બરાબર. તો એમાં ધન હશે, એટલે કે આ ઉષ્મા શોષક બનશે, આ ઉષ્માક્ષેપક બનશે. તો નવો દાખલ થતો ઇલેક્ટ્રોન મુખ્ય શક્તિ સ્તર જે છે, હવે જો એનું કારણ શું? ધારો કે આપણે નિયોન છે, નિયોન, તો નિયોનની ઇલેક્ટ્રોન રચના લખો તો હિલિયમ 2s 2p6, બરાબર, 2s2 2p6 ઇલેક્ટ્રોન રચના છે, બરાબર. હવે આપણે ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો હવે એ દાખલ ક્યાં થશે? 3sમાં. આ મુખ્ય ક્વોન્ટમાંક અહીંયા પૂરો થઈ ગયો, 2s અને 2p મુખ્ય ક્વોન્ટમાંક 2, એટલે બાહ્યકોષ પૂરો થઈ ગયો. હવે ઇલેક્ટ્રોન અહીંયા એટલે ઊંચી શક્તિ સપાટીમાં આપણે શક્તિનો વધારો કરવો પડશે, તો આમાં ઉર્જા આપવી પડશે. ઇલેક્ટ્રોન આમાં દાખલ કરવો હોય તો ઉર્જા આપવી પડે, એટલે ડેલ્ટા Egનું મૂલ્ય કેવું થશે? ધન થશે. કેમ કે બાહ્યકોષ છે એના એ ઉપરાંત જે પછીનો જે છે કોષ, એની અંદર આપણે એટલે મુખ્ય શક્તિ સ્તર છે એના પછીના શક્તિ સ્તરમાં આપણે દાખલ કરવો પડે, એટલે આમાં વધુ અસ્થાયી બનશે. કેમ કે શક્તિનો વધારો થાય તો સ્થિરતામાં ઘટાડો થાય તો અસ્થિર બનશે. તો આ જે છે આ ઇલેક્ટ્રોન ક્ષમા 3sમાં દાખલ થશે તો ડેલ્ટા Egનું મૂલ્ય ધન હશે. હવે ઉમદા વાયુની તત્વોની જમણી બાજુ તરફ ગોઠવાયેલા તત્વો ડેલ્ટા Egનું મૂલ્ય કેવું છે? વધારે ઋણ હશે. તો એની જમણી બાજુએ ગોઠવાયેલા તો એનું વધારે ઋણ છે. વધારે ઋણ એનો મતલબ શું કે ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ વધારે, અને ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ કોનું વધારે હોય? હેલોજનનું, બરાબર. તો હેલોજન તત્વોનું આકર્ષણ બળ કેવું છે? હંમેશા વધારે છે. આવર્ત કોષ્ટકમાં તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો પરમાણુ ક્રમાંક વધે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ બનતી જાય. એટલે ધારો કે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરિન. તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જોઈએ તો ડેલ્ટા Egનું મૂલ્ય, એટલે કે ઇલેક્ટ્રોન પ્રત્યે, જો સોડિયમનું કદ મોટું, ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ બળ નહીવત, ઇલેક્ટ્રોન આપશે, સ્વીકારશે નહીં. જ્યારે આ સ્વીકારશે, આપવાની વૃત્તિ ઓછી, એટલે કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધતી જાય તો ડેલ્ટા Eg વધારે ઋણ બનશે, બરાબર, વધારે ઋણ બનશે ડાબી બાજુ જમણી બાજુ. અને ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ કારણ શું કે અસરકારક કેન્દ્રીય વીજભાર વચ્ચે
પરમાણુના કદમાં ઘટાડો થશે, ઇલેક્ટ્રોન જોડાવાનું સરળ બનશે, કારણ કે દાખલ થયેલો ઇલેક્ટ્રોન આનાથી વધારે નજીક હશે. જો આમાં ઇલેક્ટ્રોન છે, આનું કદ, આનું કદ, આનું કદ, હવે સ્વાભાવિક છે કે કોણ આની નજીક ઇલેક્ટ્રોન આવશે, આની નજીક આવશે, તો કયો ઇલેક્ટ્રોન સહેલાઈથી આકર્ષણ પામશે? આ કદ નાનું છે એટલે, તો આનું વિદ્યુત ઋણતાનું મૂલ્ય એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ હશે. બરાબર. એક જ સમૂહમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું જે વલણ છે હવે એની ચર્ચા કરીએ. તો ઉપરથી નીચે તરફ જઈએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ થતું જાય જો એમાં અપવાદ છે, કારણ કે પરમાણુ ક્રમાંકના વધારા સાથે પરમાણુ કદ પણ વધે અને દાખલ થયેલો ઇલેક્ટ્રોન કેવો દૂર હોય એટલે ઓછું ઋણ. હવે જો ઉપરથી નીચે તરફ તમે જાઓ તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેસિન આપણે નહીં લઈએ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો આમાં ઇલેક્ટ્રોન જે છે આમાં નજીક હશે, બહારનો ઇલેક્ટ્રોન. આમાં કદ જેમ વધશે તેમ ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ બળ ઘટશે, એટલે કેવું? તો ઉપરથી નીચે તરફ જઈએ તેમ ઓછું ઋણ થશે. બરાબર. તો પરમાણુ કદ વચ્ચે કેન્દ્રીય વીજભાર વચ્ચે દાખલ થયેલો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હશે, કેમ કે આમાં ઇલેક્ટ્રોન શામાં દાખલ થશે? આમાં 2p ભરાશે, આમાં 3p, આમાં 4p, આમાં 5p ભરાશે, એટલે કે કેન્દ્રથી દૂર હશે. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિનું મૂલ્ય ઓછું ઋણ થશે. ધારો કે આનું માઇનસ હોય એના કરતાં આનું માઇનસમાં ઋણમાં કેવું છે એના કરતાં ઘણું વધારે. આપણે આંકડાઓ યાદ રાખવાની જરૂર નથી કેટલું છે એ મૂલ્ય. બરાબર. એમાં અનિયમિતતા ક્યાં આવી? તો આમાં અનિયમિતતા આવી. ઓક્સિજન અને ફ્લોરિન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય. હવે ઓક્સિજન અને ફ્લોરિન, ફ્લોરિન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય તેમના સમૂહના પછીના તત્વો કરતાં ઓછું ઋણ જોવા મળે. ઓક્સિજન અને ફ્લોરિન. હવે તમે જુઓ કે આમાં ઓક્સિજન અને ફ્લોરિન જે છે પછી સોડિયમ, તો ઓક્સિજન અને ફ્લોરિન, અહીંયા ધ્યાન રાખો. હવે ખરેખર ઉપરથી નીચે તરફ જઈએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું? ઓછું ઋણ થવું જોઈએ, એના બદલે વધારે ઋણ. આમાં અપવાદ છે. આ બંનેમાં ફ્લોરિન કરતાં ક્લોરિનનું વધારે ઋણ છે, એટલે કે ફ્લોરિન કરતાં ક્લોરિનમાં આપણે ઇલેક્ટ્રોન દાખલ કરીએ તો સહેલાઈથી દાખલ થશે. બરાબર. ઓછું ઋણ એટલે કે ઓક્સિજન અને સલ્ફર, તો આમાં અપવાદરૂપ શું કામ? તો ઓક્સિજન અને ફ્લોરિનમાં દાખલ થતો ઇલેક્ટ્રોન n=2માં. જો આમાં બાહ્યકોષની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો n=2, આમાં બાહ્યકોષની ઇલેક્ટ્રોન રચના જુઓ તો n=3 આવશે. બરાબર. તો અગાઉથી આદત, તો હવે એમાં શું થાય કે એમાં અગાઉથી જે હાજર રહેલા ઇલેક્ટ્રોન હશે, આમાં ઇલેક્ટ્રોન જે અગાઉથી હાજર હશે એ નવા ઇલેક્ટ્રોનનું કદ નાનું છે એટલે નજીક હશે એટલે આનું અપાકર્ષણ કરશે, અને અપાકર્ષણ કરશે એટલે સહેલાઈથી ઇલેક્ટ્રોન દાખલ નહીં થાય. જ્યારે ક્લોરિનમાં શું કદ મોટું છે એટલે ઇલેક્ટ્રોન એમાં દાખલ કરવો સરળ પડશે. અપાકર્ષણ થાય એટલે તેમાં ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે સહેલાઈથી જોડાઈ શકતા નથી. જ્યારે ઊંચું શક્તિ સ્તર n=3 હોય તો સલ્ફર અને ક્લોરિન, આના માટે આમાં n=3 છે તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર દાખલ થાય છે. બરાબર. તો અપાકર્ષણ બળ કેવું? ઓછું હશે, તો કેન્દ્ર સાથે સહેલાઈથી આમાં ન જોડાઈ શકે ઓક્સિજન અને ફ્લોરિનમાં. જ્યારે ક્લોરિન અને સલ્ફરમાં જોડાઈ શકે, કેમ કે એમાં n=3 છે, તો n=3 એટલે કેન્દ્રથી બહુ દૂર છે, એટલે કે એનો મોટો અવકાશ મળશે. અહીંયા ઇલેક્ટ્રોન દૂર છે આમાં, તો આમાં સહેલાઈથી દાખલ થશે. ક્લોરિનમાં છે, સલ્ફરમાં છે, તો આમાં આયનીકરણ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછું થશે, કદ મોટું હોય એટલે. ધારો કે ઇલેક્ટ્રોન આમ ગોઠવાયેલા હોય, આમ નાનું કદ હોય, આમ તો નજીક હોય અપાકર્ષણ વધુ હોય, જ્યારે આમ મોટું કદ હોય તો દૂર હોય તો અપાકર્ષણ બળ ઓછું. નવો દાખલ થતો ઇલેક્ટ્રોન સહેલાઈથી એમાં દાખલ થશે. બરાબર. એટલે કેન્દ્ર સાથે સહેલાઈથી જોડાઈ શકે. એટલે ઓક્સિજન કરતાં સલ્ફરનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ છે, ફ્લોરિન કરતાં ક્લોરિનનું વધારે ઋણ છે. વધારે જેમ ઋણ એમ ઇલેક્ટ્રોન દાખલ થવાની સહેલાઈથી, એટલે કે સહેલાઈથી દાખલ થાય તો વધારે ઋણ બનશે. બરાબર. હવે આપણે વિદ્યુત ઋણતા આપણે પછીના વિડીયોમાં જોઈએ.